આપણે 2-3 વિડીયો બનાવ્યા હી અને હવે થોડો થાક લાગ્યો એટલે જસુભાને કોઈક રિક્વાયરમેન્ટ હે તો તમે અભળો શું કોઈ આપણા દેપા દેટા દર્શન કરવા જવું હે વિડીયો બનાવવા જવું પણ હવે કેમેરામેન થોડી ભૂખ લાગી હે તો નાસ્તા કોઈ વ્યવસ્થા કરવી પડશે તમારે તો હવે આપણા જસુભાની અને બધાને ભેગા થઈને બધા જમી અને પછી દેપાળ દેવના દર્શન કરવા નીકળીએ તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો તમને બધું જ દેપાળ દેવનું મંદિર અને એનો ઉપરનો ભોખરો ઉપરનો નજારો બધું જ તમને બતાવવામાં આવશે તો પહેલાં ચાલો આપણે જમી લઈએ જસુભા તો નીકળે ચલો આપણે ગોળા આવી ગયા છો તો હવે ગોળા જ જઈશું ગોળાના બસ સ્ટેન્ડ ઉપર નાસ્તો ચાલુ જ હશે તો એક નાસ્તો ચાલુ છે હા તો ચાલો ચલો આપણે જો વિડીયો બનાવીને થાક્યા હો બરાબર તો નાસ્તો કરવો પડશે બરાબર નાસ્તો કરી દઈએ નાસ્તા શું કરશો તમે એમ કરો હું પાપડી ખાયું હા પાપડી પાછી હા તમે શું ખાઓ પાલક પકોડા તો આપણે ગોટા બરોબર હવે ડીશ બધું મંગાવી દો હા બરોબર અલ્યા ફોટોગ્રાફર ને તો પૂછો એટલે તમે લાશે તો ખાવું પૈસા તો દાવો હા તો હેડો તાણી લેડો અમે નાસ્તો કરવા આવી ગયા હો જસુભાન બધા નાસ્તો કરવા બેઠા પાપડી ગોટા અને પાલક પકોડા મજા આવે પાપડી પકોડા અને ગોટા મજ કરીએ ખાવાની ચાલો બતાવી દઈએ આપણે નાસ્તો કરવા બેઠા જસુભા જેવું લાગ્યું જોરદાર જસુભાને ઘેર લોચા પડી એમ જસુભા કોઈ તમે ઓપડજો શું કોઈ ઘેર પચાનો પાછળ લઈ જાવ પછી કે રાતે ખાવા નહીં મળે ભાઈ એકલા એકલા ખાઈને જવાનું હા આપણે નાસ્તો કરી જાઓ હવે મંદિરે જવાનું હોય દર્શન કરવા તો બતાવો દર્શન કરવા બરાબર જય માતાજી આ મંદિરે જવા માટે અહીંથી સીડી ઉપર ચડી અને સેટ ભોખરા પર જવું પડશે તો આપણે વિડીયોમાં જોડાયેલા રહેજો ઉપર જઈને મંદિરનું બધું જ લોકેશન તમને બતાવવામાં આવશે ફાઇનલી હવે અમે ગોળા દેપાળ દેવના મંદિરે આવી ગયા છો તો અંદર બધું તમને બતાવશું અને મંદિર ઘણું ઊંચું છે તો આપણે ઉપર જઈને તમને બતાવશું તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો ચાલો આપણે અંદર જવાનું હા તો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો તો હું બતાવવામાં તો આવશે જ પૂરેપૂરું આજ અમે ઘણા બધા માણસો વધારે થોડા તો તમે વિડીયોમાં હવે ઘણી પબ્લિક આવે અને
ભગવાનનો સારો એવો પરચો છે અને પહેલાં સીડીઓ નથી અને હવે ત્યાં બધી સીડીઓ બનાવી એટલે ચડવા માટે ઇઝી એકદમ, કોઈ તમને ચડવામાં કોઈ તકલીફ પડે એમ નહીં. સીડીઓમાં જોઈને હેડવું પડે, નકર તો જો પડ્યા તો સીધા નીચે. તો ડાયરેક્ટ ભોય જતા રહો. અને થોડા વાપી ગયા, થાક લાગ્યો એટલે આટલે બેઠા. તો ખાસા દાડે ઉપર ચડ્યા અને એમાં થોડો શૂટિંગમાં આવે એટલે હા ખાસા ટાઈમ પછી તું ગાધા પછી હેડે ને તરત એટલે અને નાસ્તો કર્યા પછી હવે થોડો નીકળ્યા એટલે થાક વધારે લાગે. નાસ્તો કરીને તરત હેડે એટલે થાક વધારે લાગે. અને ઉપરથી બાકી નેચરનું નજારો આવો લાગે છે. જવા જેવું હે રેડી જબર, જોરદાર એક નંબર. મજા આવી ગઈ ને? આવો. બસ તાર નીકળે ચલો આવરો. કેવું રહ્યું પ્લેનમાં બેઠા એવું લાગે. ખરેખર? આવો હા, ચોમાસાની તો ફરવાની મજા આખી અલગ હે. ફાઇનલી What would you like to start? ઉપર આવી ગયા છીએ અને નેચરનો નજારો એટલે એકદમ જબરજસ્ત દેખાય. અને મંદિરનું અમે બધું બતાવી દઈશું, પછી તમને બધો નજારો ઉપરથી નીચેનો નજારો બતાવશું. પણ લાગે એટલે એક નંબર. તમારે ભાઈ આવવું હોય તો તમે આવી શકો. ગોળા ગામ અને ગોળા ગામના નજીક જ આ ઘોઘરો છે. આજે દેવાળદેવનું મંદિર છે, ખૂબ જ સારું છે અને ખૂબ ડેવલપિંગ પણ સારું કરેલું છે. તો તમારે આવવું હોય તો આવી શકો. તમને હાલ મંદિરનો તમે અમે વિડીયો બતાવી દઈએ, પછી તમને આ નેચરનો નજારો બતાવો. ચાલો તમને બતાવી દઈએ વિડીયો. આ દેપાળદેવનું મંદિર છે. અહીંયા દીવો જ્યોત ચાલુ જ છે, અખંડ જ્યોત છે. દેપાળદેવનું મંદિરના ઉપરથી આ આખું ગામ દેખાય છે. એક અદ્ભુત નજારો લાગે. નીચે આખું ગામ વસેલું છે અને પેલા ભાઈ જાય આપણે ત્યાંથી ચડેલા હતા. મસ્ત પવન અહીંયા આવે, આખો દાડી જણી અહીં બેઠા જ રહો. મંદિરે આપણે જોઈ લીધું. હવે આ એનાથી ઉપર હજી ચડવાનું છે, તો જસુભા ચડી રહ્યા. તો આપણે પણ હવે ચડીશું. શેઠ ઉપર આપણે આવી ગયા ફાઇનલ દેપાળદેવના મંદિર ઉપર શેઠ.
બોલો દેપાળ દેવની જય. આ ઉપરનું મંદિર હે. દેપાળ દેવ દાદાની જય દેપાળ દેવ દાદાની જય દેપાળદેવ દાદાની. જય. વદરાએ અમને પાછળ પાછળ બધું બતાવવા જ આવી રહ્યો. વદરાએ અમને બધું બતાવ્યું. સુવિધા હારી કે ઉપર યાદ લાઈટ બાઈટ વદરાએ પોતે અમને બધાને આગળ ચાલે ચાલીને બધું બતાવ્યું પોતે જ. દેખો આ વદરાને પણ મજા પડી ગઈ હે. એકા બેઠા બંને ભાઈબંધી પણ અમારા હાથેથી જ ફર્યા છે. અને ઉપર આ ચાઇના મેજિક આખું કરેલું હે. આખું ધાબુ ભરેલું હે. અને શેઠ આ ભોખરા ઉપરથી આ નેચરનો નજારો. આવો નજારો તો કોઈકને જ જોવા મળે. દેપાળદેવ દાદા આખું લખેલું જ છે. બે મૂળલા ઉપર બનાવેલા છે અને નીચે ચબૂતરો બનાવેલો. અંદર વદરો બેઠો. કબૂતર ના આવી તો વદરા એ થોડું ખાય એવું કોઈ નહીં. બધા ભેગા મળીને ખાઈ શકે, વધો ના આવે. જસુભા પાછળ ચડેલા હે. કેવું લાગે જસુભા? જબર જબર. બોલો દેપાળ દેવની જય. આ દેપાળ દેવનું આખું નામ હે. જે રાતના અદ્ભુત લાઇટથી ચમકતું હોય છે એ તમે જોઈ શકો છો. તો હવે આપણે શું કરવું હવે? નીચે જવું હોય ને હવે? તો હવે આપણે જવાના છીએ નીચે. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. અને નીચેથી તમને નજારો હજી એક વખત તમારે દેખવો હોય તો બતાવી દઈએ. અને ફાઇનલી આપણે બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. કોમેન્ટ કરજો પાછા. હા. જય દેપાળ દેવની. જય હિન્દ, જય ભારત. જય માતાજી.